वंदे मातरम, वंदे मातरम, भारत माता के जय, भारत माता के जय। દીપાલી કુતાણા શા કારણે આવવાનું છે કલેક્ટર? પહેલાં તો જ્ઞાન સહાયક જે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ કે જેનું નક્કી જ નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે. અમે બીએડ કર્યું છે, એમએ કર્યું છે, એમએડ કર્યું છે, ટેટ ટાટ અમે પાસ કર્યું છે, સતત મહેનત કરી છે. મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી. તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો. શા માટે ગુલામી પ્રથમ અમને લઈ જવા માંગો છો? જ્યારે અમે કાયમી શિક્ષક માટે બન્યા છીએ, પરીક્ષા પાસ કરી છે, તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો. અત્યારે ગુજરાત સરકારે 2750ની જાહેરાત કરી છે પ્રાથમિક માટે. તો અમે એક નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં ઉચ્ચતરમાં ભરતી આપે, પછી માધ્યમિકમાં અને પછી પ્રાઇમરીમાં. કેમ કે પહેલાં પ્રાથમિકમાં ભરતી આપશે તો પછી અમે એમાં લઈ લેશું કોઈ પણ, તો પછી આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચતરમાં જાહેરાત કરશે તો પ્રાથમિકમાં જે જગ્યા છે એમને જ રહેશે. કેમ કે ઉપલા ધોરણમાં પગાર છે વધારે મળે છે તો એમાં જતા રહેશે. તો કાયમી શિક્ષકની ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો બધા જ માધ્યમમાં. બસ આટલી જ માંગ છે મારી. भारत माता के जय, भारत माता के जय। ઓકે, ચેતન ધામેલિયા. શા કારણે આટલા ઉમેદવારોએ કલેક્ટર કચેરી આવવું? અમારે કલેક્ટર કચેરી આવવાનો સૌથી મુખ્ય હેતુ છે કે ટેટ ટાટ જેટલા પણ પાસ ઉમેદવાર છે, ઘણા બધા પરીક્ષા આપી એમાંથી 78,000 કરતાં પણ વધુ ઉમેદવારો પાસ છે. અને આ પાસ થયેલા ઉમેદવારોની જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારનું એવું નોટિફિકેશન નથી આપવામાં આવ્યું કે તમને જ્ઞાન સહાયક તરીકે લેવામાં આવશે, 11 મહિનાના કરાર પર લેવામાં આવશે. એ પણ ગુલામી જેવો કરાર. ગુલામી જેવો એટલા માટે કે તમારે 11 મહિના પછી સર્ટિફિકેટ લેવાનું. બીજું, તમને 11 મહિનામાં ગમે ત્યારે છૂટા કરી દેશે. ત્રીજું, તમારે સંતોષકારક સર્ટિફિકેટ એ પણ ત્યાંની વિકાસ સમિતિ પાસે લેવાનું. અને વિકાસ સમિતિમાં કયા પ્રકારનું શોષણ થશે, કઈ રીતે તમને સર્ટિફિકેટ આપશે, એનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલા માટે ગુલામી. અને દર 11 મહિને અમારે શું ફરીથી પરીક્ષા આપવાની, ફરીથી પાસ કરવાની, ફરીથી કરારમાં લાગવાનું. આજે અમે બનાસકાંઠા, કાલે સાબરકાંઠા, પરમ દિવસે કચ્છ. અમારે શું, અમારું પરિવાર સાથે સ્થાયી થવાનો કોઈ ઓપ્શન જ નથી. તો શા માટે અમે અમારી જિંદગીના આટલા વર્ષો વિતાવ્યા? એમએ પાછળ, બીએડ પાછળ, ટેટ પાછળ, ટાટ પાછળ, પરીક્ષામાં 6 મહિના અમે મહેનત કરી. 6 વર્ષ પછી પરીક્ષા જ્યારે આવે છે ત્યારે પણ એક જ્ઞાન સહાયક રૂપી, એક ગુલામી રૂપી યોજના લાવી દે છે. અને એ દૂર થાય અને કાયમી શિક્ષકોની ભરતી થાય. આજે 32,000 કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે વિધાનસભાના આંકડા મુજબ. દરેક માધ્યમમાં જગ્યા ખાલી છે, દરેક ધોરણમાં જગ્યા ખાલી છે. તો અમારી માંગ છે કે દરેક ધોરણમાં, દરેક માધ્યમમાં, દરેક વિષયની તત્કાલ ક્રમશઃ ભરતી કરવામાં આવે અને ગુજરાતનું જે શિક્ષણ છે એને ખાડે જતું અટકાવવામાં આવે. આજે ગુજરાતની દુર્દશા જોઈએ છે કે ઘણી બધી સ્કૂલો એવી છે જ્યાં ફક્ત એક જ શિક્ષક કામ કરે છે અને આખી ધોરણ 1 થી 8ની અંદર એક શિક્ષક હોય તો બાળક કઈ રીતે અભ્યાસ કરી શકે. આ ઉપરાંત શિક્ષકોને અન્ય ઘણી બધી કામગીરી સોંપવામાં આવે છે. તો એ કામગીરી કરશે, બાળકને ભણાવશે કે શું કરશે? શિક્ષણ દિન પ્રતિદિન ગુજરાતનું બગડી રહ્યું છે. તો નમ્ર વિનંતી છે કે ખાસ ઝડપથી કાયમી ભરતી કરવામાં. અમારા પણ સપના છે. 78,000 કરતાં વધુ ઉમેદવારોના સપના સાથે સરકાર ખિલવાડ કરી રહી છે, ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અને અમે અમારું ભવિષ્ય માટે અંતિમ કદમ સુધી લડી લેવા માટે તૈયાર છીએ.